1 કલાક બાળકને વાંચવાની ટેવ પાડવાની, દરરોજ બેસાડવાનું. બેસતા શીખે એટલે ઓટોમેટિક એને બધું આવડી જશે. અમારી નહીં હેડતી ને એમની નહીં હેડતી, અમારા બેને એટલે થોડી મહેનત કરીએ એટલે વિચારી વાત થોડી ચાય पे चर्चा कर लेते हैं. बोलिए ये लाउडी आवड़े पहले डांस देखो इसका. ओहो पढ़ा तो दिखा अपना डांस दिखा पढ़ा. गुड मॉर्निंग મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગ વિડીયોમાં. સવારના 7 વાગી ચૂક્યા છે, આપણે હવે જાગી ગયા છીએ. જો રિયાંશ વહેલા વહેલા ઉઠી જાય. શું કહો બેટા? ફોડખો હા ઓય ફોડખો. હવે ચા બના, ચા સાથે હારેવડા અને ચા. હારું ભાઈ જાગ્યા કે નહીં? વહેલા વહેલા શ્રીહેણા રિયાંશભાઈ રી હોય બહુ. એટલે મારતો ને તો મમ્મી ના મારે લે. આદા નાસ્તો લેટ, દૂધ પી લેટ. હા દૂધ પીવું બેટા? ઓય રિહાણા જો નાસ્તો દૂધ ને બિસ્કીટ હાથમાં લઈ લીધું. હારેવડું પેલા દૂધ પીસી પછી હારેવડું ખાઈ રહ્યા. તો બાલ કપાઈ દેવાય આજ તો કાલમાં કપાઈ દે બાપડા. આજે અડધા તૈયાર થઈ, અડધા બાકી. આ કેવા કપડા રોજ પહેરવા નહીં? આજ ગુરુવાર છે એટલે કેવા કપડા હોય? નાસ્તો શું લઈ જાવ આજે? હા હારુબેન હવાર રોજ ઉઠો એટલે નાસ્તાની રોમાણ હોય. ટીચર ભાવ કેવો નાસ્તો નહીં લઈ જવાનો? ટીચરે શું ના પાડી? કેવો નાસ્તો નહીં લઈ જવાનો? પડીકા ખવાય તો શું ખાવાનું? બીજું પૌવા એવું બધું લઈ જવાનું. થોડો ફટાફટ તૈયાર થઈ જાઓ, ઉપરનું બધું પહેર લો, મસ્ત બાલ ઓળાવો, આપણે જઈએ સ્કૂલ. હા કને પછી લાગવાનું? હા પછી ફોટો પાવાનો? હા તો તમે નહીં લાગતા પછી શું લાગવા? કદી લાગ્યો? હાથ લાગવાનું? આજથી શરૂઆત કરવી? મારી નાખશે તને? મારશે तन थोड़ो मारसे. अब किधर जाना है? स्कूल. चलो फिर हारू भाई ने जइए स्कूले मूकवा. आजो ईचे में आवे वेलो वेलो हंगात. तारे जवानुं है? हाँ આરવીને સ્કૂલ મૂકીને આવી જાય ઘરે. આજે રિયાંશભાઈ આ ચોકલેટ ખાઈ વહેલી. આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ જઈએ પછી આપણા કામે. એમાં શું છે કે એમાં? હા જાદુ 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 કરવા મૂકી દીધું. ગીઝર ચાલુ કરીએ. હવે થોડી વાર રહીને આપણે નાહી લઈએ, પછી આજે આપણે કરીએ આપણું એડિટિંગનું કામ. કાલે તો આખો બપોરથી લાઇટ નથી, કાલનું અડધું કામ આજ બાકી છે, આજ પૂરું કરવાનું. નવી જોઈને આપણે હવે રેડી થઈ જઈએ છીએ. આપણે પહેલી વાઇટ મંડી હવે કરશું આપણે એડિટિંગનું કામ. જે કાલનું બાકી છે, કાલ લાઇટ નથી તો કામ અધૂરું થઈ ગયું. હવે આજે શું કરશું?
પછી જઈશું બજારમાં ફરવા. વાગ્યા છે 10 તો હવે ચા પી લઈએ, થોડો મૂડ ફ્રેશ કરીએ. હા પતી ગયો, ગેસે પતી ગયો. ચા ઉકળ્યો કે નહીં? ચા તો ઉકળ્યો કે નહીં? ગેસ પટી ગયો. ચા ઉકળ્યો કે નહીં ઉકળ્યો? તો મગાવી દઈએ આજ નવો ઓર્ડર. વિજયને ફોન કરીએ, ગેસના બાટલા સેટિંગ કરીએ. અમારો વિજય એવો મિત્ર હ, ગમે ત્યારે ફોન કરો, અડધી રાતે ફોન કરો, કોઈ બી વસ્તુની જરૂર હોય ફટાફટ આવી જાય. આવો મિત્ર દરેકના જોડે હોવો જોઈએ. વિજય જેવો મિત્ર. વિજયને ફોન કરીએ, બાટલો આવી જાય. થોડો બાટલો છે ગેસ, તો આ ચા ઉકળી જાય, અહીંયા દૂધ પણ ગરમ થઈ જાય, નવો બાટલો મગાવી દઈએ વિજય જોડે. ઓય છોટું, શું કરે તું? હે બેટા, લાત મારીને બતાવે છે. આ પડ્યું લઈ રે, લઈ રે, પેણી મેલ દે, ભર દે, મોય ભરી દો, ભર દો, ભર દે અંદર, બસ મૂકી દો. હા ડાયું છોકરું હો. બસ હવાડો ચા પી લઈએ. મિત્રો તમે પણ ટાઈમસર ચા પી લેજો, એટલે મૂડ ફ્રેશ થઈ જાય. ભાઈ કામ કરવાનું બહુ મજા આવે. આપણે પી લઈએ ચા, પછી પાછા બેસી ગઈએ કામ ઉપર. 11:30 લેવા જઈશું આરવીને. એના પહેલાં પણ એક કામ છે, એ પતાવીએ. ચા પી લીધો, હવે પાછા બેસી જઈએ એડિટિંગ ઉપર. જો જો આ પૈસા લઈ આવો શાકભાજી લેવા. તમારે બધાને આવું જ હશે. હા કેટલા લીધા? 50 રૂપિયા. 50 રૂપિયાનું આવશે? કેમ કોઈ ના આવે 50 રૂપિયા? 2 જણાને શાકભાજી કેટલું જો? 50 રૂપિયા તો બહુ થઈ ગયું. તે કિલો બટાકા નહીં લાવવા. એ તો બટાકા તો માર્કેટમાંથી એવું હોય ને તો બીજું 2 જણા લઈ આવશે. બટાકા ડુંગળી માર્કેટમાં જ લાવી દે, એટલે ચોમાસામાં ચાલે. અને લઈ જા ને, લઈ જાઓ ને. એ ચડ્ડું પહેરે લઈ જા. નાગુ પૂંગું રાખે આખો દાડો. એ અમોરે તો હિનું પડી કો નહીં લે તને અરવિંદ વળગે હાલ ભાઈ. તમે તને હાલ દો, હાલ ઉપર જઈને લઈ આલો. લઈ આવી તાર પાછું હાલ દઉં. એ તને ઉપર જઈને હાલ દો. હડો નહીં તોડે. હેઠ હડો હવે ઘર હડો. શું બનાવ્યું યાર? આજ શું બનાવ્યું તું? હા સ્કૂલમાં શું બનાવ્યું ખબર નહીં? ચમ નતું બનાવ્યું? તો ખબર રાખવી પડે ને. આવું લાવી તું શું છે? નવું ક્યાં? એ ખબર છે, ભણવાની નહીં ખબર નહીં? હા ભણવાની નહીં ખબર? શું ભણાવ્યું? હા અરવી એકડી ભણાવી હતી. સાચું બોલે? હા મિત્રો સારું ભાઈ ક્યાંથી સ્કૂલથી આવી ગયા છે. તમે પણ તમારા બાળકોને પૂછજો શું એમને સ્કૂલમાં ભણાવે છે. એ તો હજુ બાળ મંદિરમાં એટલે ના આવડે, જેટલું આવડે એટલું બોલે બાપડી. હવે જમવાનું પણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે જમી લઈએ, પછી આજે આપણે જવાનું છે બજારનું થોડુંક કામ પટાવવા માટે. સારું ભાઈ ખાવાનું ભૂખ લાગી? क्या खाओगे आज? क्या खाओगे आज? भिंडी की सब्जी बनाई है. क्या बनाया? भिंडी की सब्जी. तुम्हें कैसी लगती है भिंडी की सब्जी? तुम्हें कैसी लगती है? नहीं तुम्हें तुम्हें अच्छी लगती है? तुम्हें अच्छी लगती है? मुझे तो अच्छी लगती है. तुम्हें? बहुत. खाना खाओगे? चलो अब हम खा लेते हैं. जो અને તો લઈ લીધું એનું ખાવાનું. થોડી વાર અહીં રાખી દઉં, થોડું એડિટિંગનું કામ હતું પતાવી દઈએ, પછી જઈશું બજાર. આ જઈ ગયો. આ લઈ અમારું ન્યૂઝપેપર. અમારો ભણો કેવલ ભણા આ સ્કૂલ ગયા હતા. શું બનાવ્યું તું આ સ્કૂલમાં? સાચું બોલજો, ખોટું ના બોલતો. સાચું બોલ. કલર પુરાયા? હા શેમાં પુરાયા હતા? ક્યાં ચિત્રમાં? ચોપડીમાં પુરાયા હતા. બીજું શું લખાયું હતું? કક્કો લખાયા હતા? સાચું બોલ. બોલજે તું કક્કો બોલ. થોડો કક્કો બોલો, વધારે નહીં બોલો.
બોલજે કેટલા આવડે આવડે કમળનો ક ખટારાનો ક ગળનો જબલાનો ક ગધેડાનો ગ જોઈએ ક ગધેડાનો ક ભાઈ ગળનો ક ભાઈ બીજી આવડતું મિત્રો બજાર તો જવું છે પણ બાઇકની ચાવી નહીં ચડતી આપણે ચાવીનો બહુ મોટો પ્રોબ્લેમ હોય 4-5 દિવસમાં 1-2 વાર તો ચાવી ખોવાઈ જ જાય છે જોઈએ બાઇકમાં ભૂલી ગયા હોય તો ત્યાંથી લઈને જઈએ બજાર કે પછી પાછું આવવું પડશે ઉપર ચાવી ગોતવા માટે જો છે ને બાઇકમાં જ છે ને ઘણી વાર આપણે બાઇકમાં જ ભૂલી જઈએ ફ્લેટમાં તો કોઈ ટેન્શન નહીં બાઇકમાં ચાવી ભૂલી જઈએ તો અને કોઈક દિવસ હવે બીજી ચાવીઓની બની ઘર રાખવી પડશે તો મિત્રો જોડેલા રહો આપણે મળીએ હવે બજારમાં તો આપણે પહોંચી ગયા છીએ લાલભાઈના પાર્લર ઉપર એમની પણ એક યુટ્યુબ ચેનલ છે એસપી વ્લોગ કરીને અને બીજી છે કઈ ટીમ ઓફ ગુજ્જુ પાટણ મિત્રો સરસ મજાના વિડીયો આવે છે કોમેડીના તો મિત્રો એ બે ચેનલને પણ તમે જોજો અને સબસ્ક્રાઈબ કરજો અમે આવ્યા છીએ લાલભાઈ જોડે અહીંયા આપણે બેસીશું થોડી વાર ચર્ચા કરીશું ચેનલ વિશે અમારી નહીં હેડતી ને એમની નહીં હેડતી અમારા બેને એટલે થોડી મહેનત કરીએ એટલે વિચારી વાત થોડી ચાय पे चर्चा कर लेते हैं देखते हैं आगे आगे क्या होता है ये हमाરું લાલભાઈનું ચામુંડા પાર્લર જે પાટણમાં તિરુપતિ બજારની પાછળ વેરાઈ ચકલાની બાજુમાં આવેલું છે તમે પણ એકવાર મુલાકાત લો લાલભાઈની ચા પીવો મજા આવશે તમને બહુ મજાના માણસ છે લાલભાઈ એમની મુલાકાત અવશ્ય લેજો મિત્રો ચા પી લીધી લાલભાઈની બહુ મજા આવી લાલભાઈ ઘણા દાડા મળ્યા હવે જઈશું આપણે બજારમાં મોબાઈલનું સ્ટેન્ડ લેવું છે એ તમને બતાવીએ ચલો લાલભાઈ આવજો તાણ મળીએ ભાઈ હા તમને હું ફોટો નાખું તો બજારથી આપણે ઘેર આવી ગયા છીએ આજે આપણે વ્લોગ વિડીયો માટેની 2 વસ્તુ લાવ્યા છીએ જો બજારથી ખરીદીને તમને અમે ઘરે જઈને બતાવીએ ભણો અમારે નેચે ફ્લેટમાં જોજો આવી ગયો ભણો ઘણા ઉપર આપો ચમ ચમ આવું ઉપર તારે અમ્મા જાણો ચલો મિત્રો જઈએ હવે ઘરે પછી વિડીયો ઉતારવાનો જો લખોટી સોડા આવી નવી સોડા આરુભાઈ માટે ઠંડી કઈ પીવાની બતાજે અરે બતાજે આમ બતાજે અરે જે કઈ સોડા હે આ શું છે પછી બીજું શું છે એ મોબાઈલની સેલ્ફી કહેવાય શું કહેવાય સેલ્ફી નહીં સેલ્ફી શું કહેવાય ભણા શું કહેવાય સેલ્ફી સ્ટેન્ડ શું કહેવાય હવે જે લખોટી સોડા વ્યક્ત થઈ ગયા ને ધંધા અરે તૂટી લેવાના હે જો આના લખોટી સોડા 20 રૂપિયાની આપણે ટેસ્ટ કરવા લાવ્યા અને પહેલાં ઠંડી કરશું ઠંડી નહીં ગરમ છે તો પહેલાં ઠંડી કરવા માટે આને મૂકી દઈશું આપણે ફ્રીજમાં ઠંડી થઈ જાય પછી આપણે ખાઈશું કરીશું આનું રિવ્યૂ હા અનબોક્સિંગ આરુભાઈ અનબોક્સિંગ કરે અમે ઘરમાં કોઈ પણ વસ્તુ લાવીએ મિત્રો અમે ઘરમાં કોઈ પણ વસ્તુ લાવીએ એનું અનબોક્સિંગ આરુભાઈ કરી જે આરુભાઈ ખોલશી હવે આરુભાઈ આ શું આરુભાઈ હરી શું ખોલજે ભણા તું ભાઈ ખોલી રહ્યું પહેલાં આરવી ખોલશે શું આવી રહ્યું બતાવજે હા વિડીયો માટેનું સેલ્ફી સ્ટેન્ડ લાવ્યા એના એમ કરીને આર્યું ભણા શું છે અમે ખોલજે ભણા આનું ભણો કરશે અનબોક્સિંગ હા અરે આનું કહો તમે કહો આચો લગાવવાનું ભણા એ શું કરવાનું એ શું કરવાનું લાવ્યા હા આ શું હે કે શું છે આ મોબાઈલનું બાઇકે લગાવવાનું સ્ટેન્ડ છે હવે આપણે ગમે ત્યાં ફરવા જાઉં બાઇકનો બધો બજારનો વિડીયો બધાને બતાવજો આપણા દર્શક મિત્રોને અને આ સેલ્ફી સ્ટેન્ડ અને આમાં સ્ટેન્ડ બનાવીને ઉપયોગ કરશું અને વિડીયો માટે વાપરશું આ છે બાઇકનું સ્ટેન્ડ અને આ રીતે બાઇકનું આપણે લગાવવાનું મતલબ તમને લગાવતું પણ બતાવશું કઈ રીતનું લગાવવાનું બાઇક ઉપર પછી અંદર મોબાઈલ લગાવવાનો એટલે આપણે વિડીયો ને ગમે તેમ જઈએ ફરવા ડેર જઈએ ગમે તે જઈએ ફરવા એટલે આ વિડીયો અંદર મોબાઈલ લગાવી દેવાનો એટલે આગળ શૂટિંગ થાય જાય હે મસ્ત ને ભાઈ આપણે લગાવીએ બાઇકને બતાવો હવે कैसा लगा अच्छा लगा हैं
कोना तेरे को कैसा लगा? अच्छा लगा? ओके, अब पढ़ने आ जाना शाम को, पता है ना तुम्हें? आज आप लोगों का ट्यूशन लेने का है मेरे को। હેલો ગાઈઝ, તો આ છે અમારા સેલ્ફી સ્ટેન્ડનો પહેલો વિડીયો। હવે અમે આ રીતે જ વિડીયો બનાવશું, તમને બધાને મજા આવશે। ભણાઈ જાય કેવી મજા આવે વિડીયો બનાવવાની? पहले डांस देखो इसका। ओहो हो पढ़ा तो दिखा, अपना डांस दिखा पढ़ा, दिखा पढ़ा, थोड़ा दिखा पढ़ा शर्मा था। ये बता पढ़ा बता जे। दिस इज बाइक नो स्टेन्ड स्पेशल वीडियो માટે। હવે મેં તમને મસ્ત રીતે વિડીયો શૂટ કરીને બતાવશું બજારનો। ભણવા આવ્યો તું? શું ભણવું આજ તારા? રોહડ તમે ભણાવું। આ છે અમારા અશોક કાકા માસ્તર। કેવી ટેવ પાડવાની? 1 કલાક બાળકને વાંચવાની ટેવ પાડવાની, હા, દરરોજ બેસાડવાનું। બેસતા શીખે એટલે ઓટોમેટિક એને બધું આવડી જશે। જો ખબર પડી ને શું કરવાનું? ભણવાનું 1 કલાક, રખડવાનું નહીં। 1 કલાક રોજ 1 કલાક નક્કી કરી નાખવાનો ટાઈમ કે ભાઈ આપણે 1 કલાક બેસવાનું એટલે બેસવાનું। હા, ઉઠવાનું નહીં। હા, ઉઠવાનું નહીં। 1 કલાકની ટેવ પાડો એટલે તમારે પતી ગયું, ઓટોમેટિક હોશિયાર ઉપર જેવા તમે। સ્ટેન્ડ લાયા પણ બરોબર સેટિંગ થતું નહીં, વિડીયો નહીં દેખાતો આગળનું, બાઇકનું ટોપું દેખાય તો કાલ આપણે ઓના પાછું આલ દેવું દુકાનમાં જઈને, કોઈ બીજી વસ્તુ લઈ લેવું। શું લાવી આરવી? આર્યું લાવો આપણે ફોડીએ ગોટી સોડા। અચ્છા મિત્રો, ગોટી સોડા હોય એને આપણે ફોડીએ। જો ગોટી સોડા તમે પણ પીજો, ગોટી સોડા હું પીવું। વાહ, મજા આવી ગઈ। એવું હે? મિત્રો રાતના 11:30 વાગી જશે। આરવીના લેસન કરાવવાનું તે બાકી રહી ગયું, થોડું એડિટિંગનું કામ વધારે હતું। આપણે જે કાલ રીલ શૂટ કરી હતી એ આપણે એડિટિંગ કરી નાખી, એનું એડિટિંગ પતી ગયું છે। આ રીલ તમે જોઈ લેજો, મારું ઇન્સ્ટા આઈડી છે અજ્જુ સિનેમેટોગ્રાફી, એની અંદર આ રીલ અપલોડ થશે। અને યુટ્યુબનું બેનર બનાવ્યું, લોગો બનાવ્યો નવો, એ તમને મિત્રો કેવો લાગે છે એ તમે તમારી કોમેન્ટમાં જણાવજો। તો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી લો। ચલો સૌને જય માતાજી, ટાટા।